જય દ્વારકાધીશ મિત્રો, હું છું શિવાહિર, એટીવી ગુજરાતી યુટ્યુબ ચેનલ. આપ સૌ જાણો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ 3 તારીખથી રનિંગ ચાલુ થવા જઈ રહી છે. તો આને ધ્યાનમાં રાખીને આપણા સમાજના એવા પીઆઈ નવીનભાઈ આહિર, જે ઓલ ગુજરાતમાં સેકન્ડ રેન્ક ઉપર આવેલા છે, અને બેન શ્રી પીઆઈ મિરલબેન આહિર, આને રનિંગને ધ્યાનમાં રાખીને બે વિડીયો મેસેજ મોકલાવ્યા છે. તો આ વિડીયો મેસેજ આપણે લાસ્ટ સુધી જોશું અને જેટલું બને એટલું શેર કરશું, જેનાથી આપણે ભાઈ બહેનોને આ મદદરૂપ થાય એવી મારી વિનંતી છે. જય દ્વારકાધીશ. નમસ્કાર મિત્રો, હું છું નવીન આહિર. આગામી સમયમાં 3 તારીખથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની રનિંગ સ્પર્ધા થવા જઈ રહી છે. ત્યારે દોડમાં ભાગીદારી નોંધાવતા ઉમેદવારોને હું નાનો મેસેજ આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, સર્વપ્રથમ તો તમે 2 દિવસ અગાઉ જે તમારું ગ્રાઉન્ડ હોય ત્યાં પહોંચી જાઓ. લગભગ દરેક જગ્યાએ અત્યારે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હશે. તો 2 દિવસ અગાઉ ત્યાં પહોંચી જાઓ. ત્યાં જઈને પૂરતો આરામ લો, પૂરતું પાણી પીવો, પૂરતી ઊંઘ લો અને કોઈ ભારે ખોરાક ના લો. એવો ખોરાક ના લો કે જે તમને પચવામાં મુશ્કેલી કરે. અને મિત્રો, દોડતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખો કે તમે પ્રેક્ટિસ વખતે જે દોડ્યા છો એવું જ દોડો. કંઈક નવું કરવાની ટ્રાય ના કરો. એવું ના થાય કે પછી તમે 25 મિનિટમાં પણ ના દોડી શકો. જો તમે આ 25 મિનિટની અંદર દોડી ગયા તો આગળની પરીક્ષામાં એલિજિબલ થશો. એટલે નિયમનું પણ ધ્યાન રાખો. જો તમે 22 મિનિટમાં પૂરી કરતા હોય તો ત્યાં 21.5ની ટ્રાય કરો. પછી 20ની અંદર પૂરી કરવાની કોઈ ટ્રાય કરવી નહીં. પછી જે તમારી અનુકૂળતા હોય એ મુજબ દોડો. બીજા વિદ્યાર્થીઓને જોઈને એનું અનુકરણ ના કરો. જે કોઈક વિદ્યાર્થીઓ પહેલાં 4 રાઉન્ડ સ્પીડ કરે, કોઈક છેલ્લા 4 સ્પીડ કરે. એટલે જે તમારી અનુકૂળતા હોય એ મુજબ દોડો. અને બીજું એ કે વિદ્યાર્થીઓ, આ તમારે રનિંગ કોઈ પણ હાલમાં પાસ કરવાની જ છે. આ રનિંગ એ માત્ર રનિંગ નથી, એ તમારા પરિવારજનો, સગાવાલા, મિત્રો એ બધાનું એક સપનું છે. એટલે માત્ર એને દોડવા પૂરતું સીમિત ના રાખી અને પરિવારનું સપનું છે એ પ્રમાણે દોડો. બાકી તો બીજું કાંઈ નહીં. બસ કવિ નર્મદની એક પંક્તિ છે કે સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે. સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. જય મુરલીધર. હું છું મિરલ આહિર. આગામી સમયમાં શરૂ થતી 3 ડિસેમ્બરથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની રનિંગ એક્ઝામ માટે જે અપિયર થવાના છે તે ભાઈઓ બહેનોને ઓલ ધ વેરી બેસ્ટ. અત્યાર સુધી તમે જે કંઈ પણ મહેનત કરી છે, જે કંઈ પણ ટ્રેનિંગ લીધી છે, તેને આખરી ઓપ આપવાનો સમય આવી ગયો છે. તો અત્યારે કોઈ પણ જાતનો સ્ટ્રેસ લીધા વગર, કોઈ પણ બીજી વાતોને ધ્યાનમાં લીધા વગર બસ તમારે તમારું બેસ્ટ આપવાનું છે. તમારી આ જિંદગીની જંગ પહેલી અને છેલ્લી છે તેવું આપીને તમારે આમાં જવાનું છે. અને તમારાથી રનિંગ થાય છે, નથી થતું, કેટલો ટાઈમ આવે છે, તેનું અત્યારે હવે ટેન્શન લેવાનો ટાઈમ નથી. કારણ કે તમે જે કંઈ પણ કર્યું છે તે બધું બેસ્ટ છે. અને એકવાર તમે આમાં ગ્રાઉન્ડમાં એન્ટર થાવ ત્યારથી માઇન્ડસેટ એવો જ રાખવાનો છે કે તમારાથી રનિંગ થઈ જ જશે. અને તમારી ફિઝિકલ ગેમની સાથે સાથે આ તમારી મેન્ટલ ગેમ પણ છે. તો બધાએ મેન્ટલી પણ એટલું સ્ટ્રોંગ બનીને જ જવાનું છે કે ભાઈ મારાથી રનિંગ થઈ જ જશે. અને તે 100% થઈ જશે. તો કોઈ પણ જાતનો સ્ટ્રેસ લીધા વગર તમારું રનિંગનું જે સ્થળ છે તેની તમારે એકાદ કે 2 દિવસ પહેલાં ત્યાં પહોંચી જઈ અને એકાદ 2 દિવસ આરામ કરવો જોઈએ. કોઈ પણ રનિંગ કન્ટિન્યુ કરવાને બદલે એકાદ 2 દિવસ હળવી કસરતો કરી અને ડાયટ ઉપર થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ કે જે ડાયજેસ્ટ ન થાય તેવા ફૂડ ન લેવા જોઈએ, જેના લીધે તમને રનિંગમાં કંઈ પ્રોબ્લેમ ન આવે. તો અત્યાર સુધી તમે જે સપનાઓ જોયા છે, તમારા મા બાપે જે સપનાઓ જોયા છે, તો તેને પૂરો કરવાનો સમય આવી ગયો છે. અને આ જે છે તે પહેલું છે અને છેલ્લું છે તેવું ગણીને જ જવાનું છે. અને આ તમે એક રનિંગ ટેસ્ટ પાસ કરવાથી તમારી જિંદગીના સફળતાના અનેક દરવાજાઓ ખુલવાના છે. અને આ દરવાજાઓ ખુલવા માટે તમારે રનિંગ કરવાનું જ છે, કોઈ પણ ભોગે કરવાનું છે. અને એકવાર તમે મનમાં નક્કી કરી લેશો તો એ બની જ જવાનું છે. તો બધા ખૂબ સારા માર્ક્સ સાથે રનિંગ કમ્પ્લીટ કરે તેવી મુરલીધર મહારાજને પ્રાર્થના. ઓલ ધ વેરી બેસ્ટ. ગીવ યોર બેસ્ટ એન્ડ 100%. જય હિન્દ.